સાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 125 પોઈન્ટ નંબર 6 મૂર્તિમાન કાળ કેને કહેવાય? દેખાય, સમય આપે. બોલો, કોણ કહે? ઘડિયાળ દેખાય ને, કટ 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 થાય ને, એ શું થાય છે? હા, બસ એ સમય જાય. જો અત્યારે 8:45 છે ને, પછી 9 થાય. આ તો કાળ ને જોયો હોય, જોવો હોય મૂર્તિમાન, એને માટે જોઈ લેવાના. બરાબર ને ભક્તો સ્વામી કે નહીં? હે મહેતાજી, બરાબર ને? સ્વામી બાપે લખ્યું ઘડિયા છે ને એ મૂર્તિમાન કાળ છે. તમને આવડતો ઓછી છે ને, 1 કલાક ગઈ, 2 કલાક ગયો, 1 દિવસ ગયો, કેનામાંથી ગણતરી થાય? ઘડિયાળ પરથી. કલાક, પછી દિવસ, પછી મહિનો, પછી વર્ષ. બરાબર કેમ કે નહીં? જો એટલે આવડતા આપણને ખબર પડતી નથી. સ્વામી કે ખેડૂત છે, ખેતર જાય ખબર ના પડે, 15 દી બહાર ગયા હોય પછી વાહ કેવડો મોટો મોલ થઈ ગયો. એમ આપણો અંદરનો મોલ કયો કહેવાય? સારા સદગુણ અને સ્વભાવ 2. સારા સદગુણ જો જોઈએ તો એ ખબર પડે, અને સ્વભાવ જો તોય ખબર વધે ખબર ના પડે. સ્વામી ગુણાત્મા લખ્યું, જળ વસ્તુ ભેગી ચૈતન્ય વસ્તુ છે ને ભેગી જળ વસ્તુ વધે. દ્રષ્ટાંત કહી દીધું, વામનજી વધ્યા ભેગી લાકડી વધી. તો વામનજી ચૈતન્ય હતું, લાકડી જળ હતું. સમજાય છે? ચૈતન્ય વસ્તુ વધે, હાલો બરાબર, પણ જળ વસ્તુ નહીં. એમાં આપણે ચૈતન્ય છીએ અને આપણા સ્વભાવ શું છે? આપણી ભેગા વધે ઘટે? હા કે ના? વધતા હોય તો હા પાડે, અને ઘટતા હોય તો ના પાડવાની, નથી ઘટ એમ. સ્વભાવ વધે ઘટે. આપણા સંકલ્પ કેટલા થાય છે ખબર પડી જાય. ખબર ને? એ માથે બતાવ્યા એના પર ખબર વધઘટને. સારા સંકલ્પ થાય તો વધતા જાય, અને નબળા સંકલ્પ થાય તો ઘટતો જાય. ખાલી એક પોઈન્ટ ખબર ને, આપણે વધીએ છીએ કે ઘટીએ છીએ એ જાણપણું હોય તો ખબર પડે, નકર ના પડે. એટલે આપણી ભેગા આપણા સ્વભાવ વધે. સમજો ને? એટલે મોક્ષના દાતા ભગવાન સાધુ છે. સાધુ છે એ મોક્ષ છે. ભગવાનની 8 પ્રકારની મૂર્તિ છે. પ્રથમના 68માં લખ્યું એમ સંત છે પણ મારી મૂર્તિ છે. 8 પ્રકારની છે ને, એમ સંત એ પણ મારી મૂર્તિ છે. જેમ ભગવાનની મર્યાદા રાખવી જોઈએ એમ સંતની પણ મર્યાદા રાખવી જોઈએ. મહારાજ કે એની મર્યાદા રાખતો નથી, ફેલ ફૂતું કરે અને મનમાં વર્તે, એને ભગવાનનો વિશેષ નથી. સંતો ના પડી નિશ્ચિત નથી, કહી ના પડતી. દાઢી કરી બ્લેડ વિનાની. હો, દાઢી કરી નાખી પણ હંતર્યો નહોતો, બ્લેડ નહોતો, નહોતો બ્લેડ નહોતી. શું કીધું? મહારાજ કલ્યાણ થાય કે નહીં થાય? સંતો ના પડે કલ્યાણ નહીં થાય. પછી
જીત થતી હોય ગંજા બધામાં પછી વધારે રમે, એ જીતી જાય, અને હાર થતી હોય ને એ હારી જાય. સાંઈ બાપે લખ્યું ને, જુગાર રમે ને જીતે એને વધારેનો નફો મળે, હાર એને હાર થાય. એટલે આના માથાથી જે આપણે કરવું થાય. જુગારી હોય તો એમ કરે, આપણે ખબર છે ને. સ્વામી બાપા સરળિયાથી ગાડીમાં ઉતર્યા અને લીંબોડા આવતા હતા, ગાડીમાં બેઠા હતા. હા, ગામમાં આવતા હતા ને એટલે પછી ત્યાં કોળી ભગત હતા, કોળી ભગત. હા, એટલે ગાડી આને ખબર પડી ગઈ જોગી બાપા આવે છે. એટલે ગાડી હતો, હા હાઈ લેવા. પછી રામ રામ કર્યા. જોગી બાપા રામ રામ, સામે ઉસાદ કર્યો. ઓલો સમજી ગયો. આશીર્વાદ આમ દેવું પડે ને, એ બાપુએ કીધું પંજો લગાડ્યો અને લગાડ્યો લાગ્યો. પછી આવ્યો મંદિરે, કરશન બાપા હતા, હરિ બાપા હતા, બીજા હતા. એ જોગી બાપા ક્યાં, એ તો ઉઈ ગયા. કા શું તારે કામ પડ્યું, બહાર કામ છે, શું છે મેં કહેતો ખરો. એ મને કીધું પંજો લગાડ, મેં લગાડ્યો, મને આજ તો વધ્યું, મારે આટલું દેવું છે. કરશન બાપા કે કોઈ તને કહે જ નહીં, અમને કોઈ કીધું નથી કે પંજો લગાડો. કોઈ મને આમ કીધું, આમ કીધું, હા તો એ આશીર્વાદ કહેવાય. તો હું સમજો પંજો લગાડ્યો, મેં જ લગાડ્યો. હા જોયું ને, આ શબ્દ છે ને સાંઈ બાપા બોલ્યો ને, એ શબ્દ સાકાર થયો ને. કેમ અર્થો કે હરિ બાપા કે કરશન બાપા કે બધા કે કોઈ દી અમને કીધું નથી. એ તે શું કે મેં રામ રામ કર્યા 2 વાર, તો એને આમ કર્યું. અને ભાવ હતો ને, એટલે કેનો અર્થ કેમ કરવો, કેમ વર્ખવાવીએ એ ખબર ન પડે. ભક્તો તમે જોયું ને, જુગારી રમે જીતે તો વધારે નફો થાય. એટલે આપણે જુગાર નહીં રમવાનો, નકર એમ કહે સ્વામીએ કીધું હાલો લગાડો. વિશ્વાસ એક વસ્તુ, એ વસ્તુ અલગ છે, સમજો ને. વિશ્વાસ વસ્તુ છે ને એ વસ્તુ અલગ છે. એટલે આપણે વધ્યા, આપણા ભેગી આપણી લાકડી વધે, સ્વભાવ એ ધ્યાન રાખવાનું. સ્વભાવ ન થયો છે આપણે ભલે વધીએ, સમજે ને. આ સાધુ છે એ બ્રહ્મરૂપ છે, અને બ્રહ્મરૂપ કરે એવા છે, માટેનો અવગુણ ન લેવાનો. અવગુણ એટલે શું, એમાં ભૂલ નથી, અને આપણે કેવી એ ભૂલ હોય ને કેવું એ અવગુણ ના કહેવાય. સમજાણું? તો અવગુણ ના કહેવાય, એ નથી ને કેવું એ જેને. એટલે બ્રહ્મરૂપ છે, મહાવિષ્ણુ રૂપ છે. એટલે મહારાજ કે એનો પક્ષ રાખવાનો 1 વાર, પછી નહીં. સ્વામીએ લખ્યું ને, માણસને ભૂલ થઈ હોય 1 વાર સેચવી દેવાય. હવે ધ્યાન રાખજે. પાછું જે કરે એને આપણે પાછું કહીને તો એના સ્વભાવમાં સ્વભાવ વધ્યા કહેવાય, પોષણ આપ્યું કહેવાય. નગર એ કામ કર્યા કરે અને આપણે પોષણ આપ્યા કરી, એને હાલ્યા કરે. સ્વામી કે પક્ષ રાખવાનો, ખબર છે તો 1 વાર. એમ અમુક જીવ હોય 1 વાર હિંમત હારી જાય તો આપણે હિંમત દેવાની, કાંઈ વાંધો નહીં. જાગ્યા નથી સવાર, ઉભર્યા નથી યાત્રા ને, કે હુતાજી ખાટલામાં નથી, 1 ડગલું ભર્યું એટલે યાત્રામાં ગયા કહેવાય. જી શાસ્ત્રના અર્થ છે, શાસ્ત્ર શું કહેવા માગે છે, કેમ એનો અર્થ લેવો, કેમ કરવો. એટલે આમાં છે ને શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને એ કામ કરી જાય. એને શ્રદ્ધા હતી, એને કે મને પંજો કીધો લગાડ્યો જો. ઓલા કહે કરશન બાપા કે બીજા બધા કે હરિ બાપા કે અમને કોઈ કીધું જ નથી, કોઈ છે કે મને કીધું ને કે જોયું એમ છે. એમ ક્યારે મોજમાં આવી જાય ને આપણે એમ કહીએ તો એ કદાચ પંજો કહી દે, આવે જવા દે કે મોજમાં કહી દે ગુના માફ થયા નથી, એને શરણે જઈને તો એ આપણે ગુના માફ કરી દે. દીનાનાથ ભટ્ટ શરણાગત પાપ પર્વતમ, શરણાવ્યો હોય એના મેરુ જેટલા પાપ હોય એને ભગવાન ગણતા નથી. એમાં સામાન્ય ગુણ હોય
એને મહત્વ જાણે છે. સહજાનંદ ગુરુ ભજે સદા. શરણું સ્વીકાર્યા પછી અસલ એમ ડુપ્લિકેટ નહીં. ડુપ્લિકેટ હોય પાછું. કહેવાનું નોખું સાવવાનું નોખું બે હોય. એક ભગત ગયો, ભગત સંતોને કે સંતો ભજન કેવું થાય છે? અરે જેવી ભક્તોની ભીડ. ભજન કેવું થાય છે? જેવી ભક્તોની ભીડ. ભગત બે બેઠા હોય તો માળા ગોબાવી, ન હોય તો સાનું પીડે તૂટી વાળી. સમજ્યા શું કીધું? ન હોય તો એ પ્રમાણે, હોય તો એમ નહીં. ભગવાન તો સદાય આપણી ભેગા છે. જ્યાં ભગવાન છે ત્યાં સંત છે, ત્યાં હરિભગત છે, ત્યાં બધું છે. ગુણાત્મા સ્વામી કે સંત છે ત્યાં નિયમ છે, ધર્મ જ્ઞાન વૈરાગ ભગવાન ન્યાસ છે. એના થકી જીવ પવિત્ર થાય છે, એના થકી જીવનો કલ્યાણ થાય છે. જ્યાં સંત છે ત્યાં બધું જ છે, ત્યાં ભગવાન છે. જો પેલા સંત મળે પછી ભગવાન મળે. સ્વામી બાપા કે ગમે એને તમે જુઓ, પરોક્ષમાં જુઓ, અત્યારે જુઓ, ગમે એને જેને ભગવાન મળ્યા એનું માધ્યમ હોય તો સંત છે. માને ઠેકાણે છે, ભગવાન છે એ બાપને ઠેકાણે છે. ગંદુ બાળક હોય એને માતા સાફ કરે. એમ જીવ ગમે એવો હોય તો કોઈ દી સંત છે ને કોઈ દી તોકારો ન કરે, તો અહીં આવતો નહીં. ગમે એટલું કહે ને તું, આપણે ગમે એટલું કંઈ માને જ નહીં તોય ન કહે. કેમ કે ને માણે કોક દી તું મારું માનતો ને મત શું કામ ખાશો, જાને ભાઈ હવે. એને સ્થિતિમાં, આપણે આપણી સ્થિતિમાં ભૂંડાઈ ભૂંડા ન થશે તો ભલા કેમ થશે લખ્યું ને નિષ્કુળાન છે ભક્તિની તામણીમાં. ધાંગધ્રાનો પ્રસંગ હળવદ સુરેન્દ્રનગર છે ને, ધાંગધ્રાનો અસુરે સંતોને ખૂબ માર્યા. પછી સંત મહારાજ કે ક્યાંક થોડું ઘણું આજકાલ બીવરાવી, સંતો મારે એવું ન કહ્યું કે એના સ્વભાવ ન છોડે તમારે સહન કરવાનો કેમ કરીએ. પછી મહારાજને દયા આવી, ત્યાંથી સંકલ્પ કર્યો અને પછી ઇંગ્લેન્ડમાંથી રાજા આવ્યો અને બધું સુખ શાંતિ સારું સ્થાપન કરી દીધું. તમારી દુઃખને નાશ કરવા માટે રાજા આવશે અને ધર્મનું સ્થાપન કરશે. જો એમ મહારાજને કીધું, ભક્તની તમને પ્રકરણ છે ને એમ જ. એટલે સમય ખબર પડી ગઈ ને, વર્તમાન કાળ જો 9 થઈ ગયા, 15 મિનિટ થઈ ગયા ને કે નહીં? છે ને કાળ, એમાં ઘડિયાળ છે ને કાળ કહેવાય. એમ સ્વામી બાપા કહેતા પૃથ્વી પર પણ કળયુગ હોય એવા માણસો બોલો મૂર્તિમાંનો સ્વામી બાપાએ નામ લખ્યું છે, આપણે કંઈ જેવું નથી. એ કળયુગ હતો અને કળયુગનો અવતાર મૂર્તિમાન કળયુગ એમ બોલો. માણસ રૂપે, સિંહ રૂપે નહીં બોલો. કળયુગ એટલે શું કહેવાય? ધર્મનો લોપ થાય એ. સતયુગ એટલે ધર્મનું સ્થાપન કરવું, બીજું કંઈ નહીં હોય. સતયુગ એટલે ધર્મનું સ્થાપન કરવું સતયુગ, કળયુગ એટલે ધર્મનો ઉત્થાપન કરવું કળયુગ. બોલો સહેજાનંદ સ્વામી.